છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના સીમલફળિયા ગામ પાસે ઓરસંગ નદી કિનારે બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। થોડા દિવસે ટ્રેક્ટરો મારફતે રેતી ઉલેચવામાં આવી રહી છે। લીઝની ફાળવણી ન કરી હોય તેવી જગ્યાઓ પરથી પણ દિવસ રાત રેતીના ટ્રેક્ટરો ભરાઈ રહ્યા છે। જ્યારે આ રેતી માફિયાઓને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે। જે બેફામ ચોરાતી રેતી સામાન્ય વ્યક્તિ માટે ભારે મુસીબતરૂપ સાબિત થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 28/9/2024 સાંજના ઓરસંગ નદીમાં નરેશભાઈ મોરમાભાઈ રાઠવાનું ટ્રેક્ટર પાદરવાટ ગામે રેતી ભરવા માટે ઊભું રાખેલ હોય કે તે સમયે રણછોડભાઈ વેલિયાભાઈ નાયકાએ નરેશભાઈને કીધું કે તમારે રેતી ભરવી હોય તો આગળ જઈને ભરજો, અહીં રસ્તા ઉપરથી રેતી ભરતા નહીં। તે સમયે નરેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા। તો તું મને કહેવા વાળો કોણ તેમ કહી રણછોડભાઈ વેલિયાભાઈ નાયકાને ગાળો બોલી ગળદા પાટુનો માર માર્યો તો મોઢાના ભાગે તથા ડાબી આંખે મુક્કા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે અંગે ઈજા પહોંચતા રણછોડભાઈ વેલિયાભાઈ નાયકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ભારે તંગદિલીનો માહોલ સર્જાયો તો પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।